અને એટલા માટે ભગવાન સ્વામી આપણને કહ્યું કે નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીના વાંચન કરજો. આપણને રોજ 5 શ્લોક વાંચવાની આજ્ઞા છે. મહારાજે એટલા માટે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે પુરુષાર્થની દેનારી છે ને જે આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાયથી બહાર છે. ભગવાને ઇન અને આઉટ લેયર અને ડાયોગ્રામ બેવ આપણને બતાવ્યા છે. પાર જવાની જે કળા છે એમાં જે ઉપાસના એટલે કે નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત પુરુષોની અંદર ચિત્તની પ્રવૃત્તિ રમવા માંડે. પ્રસન્ન ભગતે જે વાત કરી કે ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ તો બીજો જન્મ મૃગનો થયો, તો જેને ભગવાનના સંત તેને વિશે આસક્તિ થશે તો એને જન્મારો નહીં થાય. કારણ એ સંતને પણ કોઈ આસક્તિ નથી.